નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં 9મા ભાવમાં જો મંગળ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં 9મા ભાવમાં યા તો ત્રિકોણ ભાવમાં અર્થાત ભાગ્ય આધારિત બાબતો, જીવનમાં ધાર્મિકતા કે આસ્થા સંબંધિત બાબત એવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 9 અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં મંગળ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને તમારા શારીરિક બાંધા તથા શારીરિક ક્ષમતા અને જીવન સ્થિતિ બાબતે ભાગ્યના બળનો સારો એવો સહયોગ કે સાથ સહકાર એ પ્રાપ્ત કરાવશે. પણ પોતે 8મા ભાવનું અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં 8 લખ્યું છે એ ભાવમાં આવતી રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિનો સ્વામી થતો હોવાના કારણે, દોષકારક બનતો હોવાના કારણે આ મંગળ એ તમને તમારા ભાગ્યબળ સંબંધિત બાબતની ઉણપનો અનુભવ કરાવશે. સાથે જ તમે પોતે ધાર્મિક વૃત્તિના હોવા છતાં પણ ધાર્મિકતા સંબંધિત બાબતો અર્થાત ધર્મ ધ્યાન, પૂજા પાઠ, ભજન કીર્તન યા અનુષ્ઠાન કે યમ નિયમ અને વ્રત ઉપવાસ એવી બાબતોનું સારી રીતે પાલન કરવાની બાબતમાં અડચણોનો પણ એ તમને અનુભવ કરાવશે. આવી બાબતોનું યોગ્ય રીતે પાલન કરવાની બાબતમાં નિર્બળતાનો વિશેષ કરી અને અનુભવ કરાવશે. સાથે જ તમારા આયુષ્યની એ વૃદ્ધિ કરનાર બનશે. તમને તમારા ભૂતકાળના જીવનમાં થયેલા અનુભવના આધારે પ્રાપ્ત થયેલ જ્ઞાન એનો લાભ એ તમને દરેક બાબતમાં સારી રીતે પ્રાપ્ત કરાવશે. આ મંગળ જે છે એ પોતાની ચોથી દ્રષ્ટિથી પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને વિશેષ કરી અને મોટો યા વધુ પ્રમાણમાં ખર્ચ કરાવશે. સાથે જ બહારના સ્થાન અર્થાત સગા સંબંધીઓ સિવાયના અર્થાત માત્ર જરૂરિયાતના સમયે જે સંપર્કમાં આવે છે યા કામ પૂરતો જ જે સંબંધ રાખે છે એવા લોકો સાથે વિશેષ કરી અને સારા સંબંધો એ તમને રખાવશે યા તો કેળવાવશે. આ મંગળ એ પોતાની 7મી દ્રષ્ટિથી ત્રીજા ભાવને અર્થાત ભાઈ બહેનોનું સુખ અને સાથે જ આવડગત, હોશિયારી, સાહસ અને પરાક્રમ એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને બુધ એના વિશે જો જોઈએ તો એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને સાથે જ પોતે 8મા ભાવનો અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં 8 લખ્યું છે ત્યાં આવતી રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિનો પોતે સ્વામી થતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એમાં જો જોઈએ તો આ મંગળ એ 8 અર્થાત વૃશ્ચિક રાશિમાં રહી અને પોતે સ્વગૃહી થાય છે. અર્થાત આ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ તમારી જન્મ કુંડળીમાં જે આવે છે એ ભાવનો એ પોતે સ્વામી થાય છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને તમારા ભાઈ બહેનોના સંબંધમાં પરસ્પર ઉત્તમ રસ યા રુચિ હોવા છતાંય ક્યાંક ને ક્યાંક ઉણપ કે ઓછપના ભાવનો અનુભવ કરાવશે. તમે પોતે આચરેલ કે હાથ ધરેલ પરાક્રમ જેવા કાર્યમાં વિશેષ કરી અને સફળતા એ પણ પ્રાપ્ત કરાવશે. આ મંગળ એ પોતાની 8મી નીચ દ્રષ્ટિથી માતા, મનની ઈચ્છાઓ અને ભૂમિ કે મકાન યા
સ્થાવર જંગમ મિલકત સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાના કારણે પરંતુ બમણા દોષના કારણે અર્થાત એક તો પોતાની નીચ રાશિ 4 અર્થાત કર્ક રાશિને દ્રષ્ટિ કરતો હોવાના કારણે તથા સાથે જ પોતે 8મા ભાવનું અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં 8 લખ્યું છે એ ભાવ અર્થાત મૃત્યુ સ્થાનનો પોતે સ્વામી થતો હોવાના કારણે આ રીતે બેવડો યા તો બમણો દોષ પૂર્ણ બનતો હોવાના કારણે તમને તમારી માતાથી પ્રાપ્ત સુખ, સાથ, સહકાર, લાગણી, હૂંફ, મમતા અને સાથે જ મકાન તથા સ્થાવર જંગમ મિલકત સંબંધિત સુખની બાબતમાં થોડીક ઉણપનો ભાવ એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.